ચાલો બધા દાખલો અને જવાબ શું આવે છે તે કહો. ઠીક છે? ના, સાચો જવાબ 0 છે. ગઈકાલે તો ભણાવી, તારું ધ્યાન ક્યાં છે? આટલો સહેલો દાખલો જો ના આવડે તો પરીક્ષામાં શું કરીશ? સોરી બેટા, આજે નથી લાવી શકાય. શું છે કે આખો દિવસ ટાઈમ જ નથી મળ્યો બેટા. હું કાલે ચોક્કસ લઈ આવીશ. હા, શું પપ્પા, તમને ક્યારે ટાઈમ હોય છે? કેટલા દિવસથી કાલ કરો છો? આજે બિઝી હતો ને એટલે કાલે ચોક્કસ લઈ આવીશ. ઓકે? તમને તો મારી પડી જ નથી ને. કોઈ મને પ્રેમ કરતું જ નથી. મને મારી પડી જ નથી. અરે, આ શું છે? લાવ, જોવા દે તો જરા. આને લઉં કે ના લઉં? લાવ, ખોલી જો. એમાં શું છે? આ ચશ્મા જાદુઈ છે. જાદુઈ ચશ્મા? ઓહો, આજે તો બહુ કાપ્યું છે. પપ્પા જલ્દી ઘરે આવી જાય તો સારું. એ થોડું હોમવર્ક એની પાસે કરાવી દઉં. આ તો સાચે જ જાદુઈ ચશ્મા છે. ચાલ, આ ચશ્માથી પપ્પાને જો. આજે આટલું કામ બતાવી દઉં તો કાલે ઓફિસથી વહેલો નીકળી શકે અને મોન્ટુ માટે સાયકલ લેવા જઈ શકે. મેં પ્રોમિસ આપ્યું છે ને, કાલે તો હવે લાવવી જ પડશે. માય સન રોજ નારાજ થઈ જાય છે. સોરી બેટા. પપ્પા, હું તમને કઈ મદદ કરું? તમે થાકી ગયેલા લાગો છો. ના ના બેટા, અત્યારે તું રમ. જા, મજા કર. ઓકે પપ્પા. અત્યારે તો જમવાનું પતી ગયું છે, તો પછી મમ્મા કેમ શાક સુધારે છે? લાવ, ચશ્મા પહેરીને જો. અત્યારે જ જેટલું રેડી થાય એટલું કરી નાખું તો સવારે દોડા ના થાય. મોન્ટુ માટે બોર્નવિટાવાળું દૂધ તૈયાર કરી શકું? સવારમાં નવરાશ લઈને સ્કૂલ જાય છે મને જરાય પસંદ નથી. કોઈ ગરમ ગરમ નાસ્તો આપશે તો એ ખૂબ ખુશ થઈ જશે. હું મમ્મી પપ્પા માટે કેવું વિચારું છું, અને તેઓ તો મારું કેટલું ધ્યાન રાખે છે. તેઓ મને કેટલો પ્રેમ કરે છે. હું એમનાથી ક્યારેય નારાજ નહીં થાઉં. આઈ એમ સોરી મમ્મા, સોરી ડેડી.
જેથી બધાએ સરળતાથી આવી જાય, બધા સારા માર્કે પાસ થાય અને સ્કૂલનું નામ થાય. લાવો આજે કંઈક બીજી રીતે ભણાવવાની ટ્રાય કરીએ. બાળકો ચાલો આપણે કાલવાળો દાખલો આજે પાછો કરો. ઠીક?